માણસને દુઃખ ક્યારે થાય છે જાણો છો? જેને તમે દિલથી સાચા માનો એ જ વ્યક્તિ તમારો વિશ્વાસ તોડી નાખે. દગો ત્યારે નથી દુઃખ આપતો જ્યારે અજાણ્યા લોકો આપે. દગો ત્યારે હૃદય તોડી નાખે છે જ્યારે આ તો મારું છે એવું તમે કહો છો એ જ વ્યક્તિ તમને દગો આપે. પણ હવે પ્રશ્ન એ છે કે દગો મળ્યા પછી શું કરવું? પ્રથમ વાત, તાત્કાલિક નિર્ણય ન લો. દગો મળતા જ લોકો ગુસ્સે થઈ જાય છે, રડી પડે છે, દિલ તોડી નાખે છે, બદલો લેવાનું વિચારે છે. પણ યાદ રાખજો, ગુસ્સામાં લેવાયેલા નિર્ણયો આખી જિંદગી બગાડી શકે છે. સૌથી પહેલું કામ શાંત થવું, વિચાર કરો. બીજી વાત, પોતાને દોષ લાગતો અટકાવવો. ઘણા લોકો કહે છે મારી જ ભૂલ હતી, મેં જ વધારે વિશ્વાસ કર્યો, હું જ મૂર્ખ હતો. ના, વિશ્વાસ કરવું ભૂલ નથી, દગો આપવો એ ભૂલ છે. ત્રીજી વાત, સત્ય સામે રાખો. બોલાવો એ વ્યક્તિને, વાત કરો, સાંભળો શું કહે છે, કેમ થયું, શું હકીકત છે. ક્યારેક ગેરસમજ પણ સંબંધ તોડી નાખે છે. ચોથી વાત, બદલો નહીં, બદલી જાઓ. બદલો લેવામાં થોડો સમય સંતોષ મળે છે, પણ બદલાવ તમને આખી જિંદગી મજબૂત બનાવે છે. પાંચમી વાત, યાદ રાખો, દગો મળવો તમારા મૂલ્યનું પ્રતિબિંબ નથી. તમે કેટલા સાચા છો એનો પુરાવો છે કે તમે દિલથી પ્રેમ કર્યો. કેટલાક લોકો આપણા જીવનમાં પાઠ બનીને આવે છે, કેટલાક આશીર્વાદ બનીને આવે છે. દગો આપનાર આપણું દિલ તોડી ગયો, પણ તેણે આપણને સંબંધીની સચ્ચાઈ શીખવી. જો કોઈએ તમને દગો આપ્યો છે તો રડો નહીં, તૂટો નહીં. યાદ રાખો, જે વ્યક્તિ તમારી કિંમત નથી જાણતી તેને ગુમાવવું એ નુકસાન નથી, મુક્તિ છે. તમે પ્રેમ કરવાનું બંધ ન કરો, ફક્ત સાચા લોકો માટે તમારા દિલના દરવાજા ખુલ્લા રાખો. જો આ વાત દિલને લાગી હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટમાં લખો કે હું મજબૂત છું. લોકો પોતાની નાની નાની ખામીઓને મોટું બનાવીને જ દુઃખી થાય છે. હકીકતમાં ખામી દરેક પાસે હોય છે, પરંતુ જે તેને સ્વીકારીને સુધારે છે એ જ આગળ વધે છે. લોકો હંમેશા જે નથી મળ્યું એને યાદ રાખે છે અને જે મળ્યું છે તેને ભૂલી જાય છે. દોસ્તો, આ માનસિકતા તેમને ક્યારેય આનંદ અનુભવવા દેતી નથી. ખરા સમયે બારણા બંધ જોયા છે, એવા પણ કંઈક સંબંધ જોયા છે. નિભાવી જાય છે, વખત આવે સાથ, એવા પણ માણસ અકબંધ જોયા છે. જિંદગીમાં જો કોઈ સાચો રસ્તો બતાવવા વાળું હોય ને તો એ છે ખુદનો અનુભવ. માણસના સારા કામ ઉપર બધા જ લોકો ચૂપ રહે છે, અને જો માણસની બુરાઈ કરવાની વાત હોય ને ત્યારે તો મૂંગા લોકો પણ બોલી ઉઠે છે.
દોસ્તો, તમારા ઈરાદાઓ એટલા પણ કમજોર ના હોવા જોઈએ કે એ ઈરાદાઓ લોકોની વાતોમાં આવીને તૂટી જાય. કોશિશ કરવાનું ક્યારેય ના છોડો મિત્રો, કારણ કે બીજો વ્યક્તિ તૈયાર બેઠો છે તમારા એક ખોયેલા અવસરનો લાભ લેવા માટે. દોસ્તો, કોઈ માણસ ઉપર આંધળો ભરોસો કરીને જુઓ, પછી એ જ માણસ તમને શીખવાડશે કે કોઈ ઉપર આંધળો ભરોસો કેમ ના કરવો જોઈએ. જીવનમાં દરેક વ્યક્તિ આપણા માટે નથી હોતી, પણ દરેક અનુભવો આપણા માટે કંઈક શીખવવા માટે આવે છે. કોઈ ખુશી શીખવે છે તો કોઈ દુઃખ અને ધીરજ શીખવે છે. સમય બધું શાંત કરી દે છે, પણ એ પહેલા માણસને અંદરથી ઉથલ પાથલ કરી દે છે. દોસ્તો, ધીરજ રાખો. જે આજે તમારું દિલ દુખાવે છે એ કાલે તમારી શક્તિ બનશે. કદર કરવાની આદત માણસને ક્યારેય ખાલી હાથ રાખતી નથી. જે પોતાના લોકોની કદર કરે છે એમના સંબંધોમાં ક્યારેય પણ તિરાડ પડતી નથી, કારણ કે કદર એ જ પ્રેમને જીવંત રાખે છે. જિંદગીમાં તમને કેટલા લોકો ઓળખે છે એ મહત્વનું નથી, પરંતુ કેટલાએ તમારી ગેરહાજરી અનુભવી એ જ તમારી કિંમત બતાવે છે. લોકોની પ્રશંસા નહીં, પણ તમારા કર્મો દ્વારા તમારી ઓળખ બનાવો. મિત્રો, જીવનનું સાચું સૌંદર્ય પૈસામાં નથી, પણ મનની શાંતિમાં છે. જે માણસ પોતાના અંતરમાં ખુશ રહેવાનો રસ્તો શીખી જાય છે ને, એ માણસ દુનિયાની કોઈ વસ્તુ એને અધૂરી નથી લાગતી. ક્યારેય વિચાર્યું છે કે સફળ લોકો પણ એક વખત અશક્ત લાગ્યા હતા? તફાવત ફક્ત એટલો જ છે કે તેઓએ હું નથી કરી શકતો એની જગ્યાએ મારે કરવું જ છે એ કહ્યું હતું. શબ્દ બદલો, વિચાર બદલી જશે. વિચાર બદલો, આખું જીવન બદલાઈ જશે. વિશ્વાસ એ એવા બીજ જેવું છે જે ઉગાડવામાં તો વર્ષો લાગી જાય છે, પણ એને તોડી નાખવામાં એક જ ક્ષણ લાગે છે. એને તોડી નાખવામાં એક પળ લાગે છે. એટલા માટે વિશ્વાસ ક્યારેય તોડશો નહીં.
કારણ કે એ જ સંબંધોની આત્મા છે. ખરાબ સમય એ સમય નથી જે આપણું જીવન તોડે. એ સમય તો એ બતાવે છે કે કોણ સાચે જ આપણું છે. સારા દિવસોમાં બધા સાથે હોય છે, પરંતુ મુશ્કેલીના દિવસોમાં જે હાથ પકડી રાખે એ જ સાચો સહારો કહેવાય છે. કારણ કે આ દુનિયામાં દરેક વ્યક્તિ તમારી ખુશીમાં જોડાવા માંગે છે. દોસ્તો, પણ દુઃખમાં જોડાવા માટે તો હિંમત જોઈએ. જીવનમાં ક્યારેય પણ અભિમાન ના કરતા મિત્રો, કારણ કે પથ્થર જ્યારે પાણીમાં પડે છે ને, ત્યારે તે પોતાના વજનથી જ ડૂબી જતો હોય છે. મળેલા સમયને સારો બનાવો. જો તમે સારા સમયની રાહ જોવા બેસશો તો આખું જીવન પણ ઓછું પડશે. કેટલાક લોકો દુઃખી એટલા માટે રહેતા હોય છે કે તેઓ તેમના જીવનમાં બનેલી નાની નાની ઘટનાઓને યાદ કરીને દુઃખી થતા હોય છે. તમે એ માણસથી ઉમ્મીદ રાખો છો જે માણસ ઈચ્છે તો પણ તમારી એ ઉમ્મીદોને પૂરી નથી કરી શકતા. પછી તમારે દુઃખી થવાનો વારો આવે છે. કોઈ તમને ઓળખે કે ના ઓળખે, પણ તમારું કામ ઓળખાવવું જોઈએ. લોકો ભૂલાઈ જાય, પણ તમારા કર્મોની છાપ સમય પર રહી જાય છે. જ્યારે જગત સામે એકલા ઊભા રહેવાનું થાય ત્યારે ડરવું નહીં, કારણ કે જે માણસ એકલા ચાલવાની હિંમત રાખે છે એ જ દુનિયાને બદલી શકે છે. તમે આજ શું કરો છો એ જ નક્કી કરશે કે આવતીકાલે તમે ક્યાં પહોંચી શકો છો. આજનો સમય વેડફશો તો આવતીકાલનું સપનું પણ હાથથી છૂટી જશે. તમે જ્યાં સુધી પ્રયત્ન કરશો નહીં ત્યાં સુધી ક્યાંય પણ પહોંચશો નહીં. પ્રયત્ન જે નાવ છે જે તમને સપનાની તટ પર લઈ જશે. ખુશી અને દુઃખ એ તો બંને સમયની સાથે બદલાઈ જાય છે, પરંતુ સારા લોકો જે આપણી સાથે હોય છે એની વાતો અને યાદો હંમેશા માટે યાદ રહી જાય છે. ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે, બસ હારી જાય છે. ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાનાઓથી પણ. જેમણે ખરાબ સમય જોયો હોય એ બીજાનું ખરાબ કરવાનું તો દૂર, પરંતુ ખરાબ વિચારી પણ નથી શકતા. જીવનમાં તમે ક્યારે સાચા હતા એને કોઈ યાદ નથી રાખતું, અને તમે ક્યારે ખોટા હતા એ બધા જ યાદ રાખે છે. જે સંબંધોમાં હાજર રહેવાનો કોઈ મતલબ ના હોય એ સંબંધોમાંથી મુસ્કુરાઈને ચાલ્યું જવું જ બહેતર હોય છે. સારા સંબંધો શબ્દો પર નહીં પરંતુ લાગણીઓ પર ટકેલા હોય છે, કારણ કે શબ્દો ક્યારેક
ખોટા સાબિત થઈ શકે છે, પણ સાચી લાગણી ક્યારેય પણ નકલી નથી થઈ શકતી. મનુષ્યની સાચી ઓળખ એના પૈસાથી કે એના દેખાવથી નથી થતી, પરંતુ એ મુશ્કેલીના સમયમાં કેવી રીતે વર્તે છે એમાંથી એની સાચી કિંમત જાણી શકાય છે. લોકો એ વાદો તો કરે છે કે જિંદગીભર સાથે રહીશું, પરંતુ એ નથી જણાવતા કે મોહબ્બતની સાથે કે પછી યાદોની સાથે. જ્યારે મૂડ ખરાબ હોય ત્યારે ખરાબ શબ્દો ક્યારેય ના બોલવા, કારણ કે મૂડ સુધારવા માટે તો સમય મળે છે, પરંતુ શબ્દો સુધારવા માટે પાછો સમય ક્યારેય નથી મળતો. માણસ એ જ મોટો છે જે નાનો થઈને પણ બીજાનું દિલ જીતી લે. નમ્રતા એ એવી ચાવી છે જે દરેક હૃદયનું તાળું ખોલી શકે છે. દોસ્તો, ગર્વ એ તમને લોકોથી દૂર કરે છે, પરંતુ નમ્રતા એ લોકોના હૃદયમાં જગ્યા આપે છે. તમારે દુઃખી થવાથી કે તમારા રડવાથી અહીંયા કોઈને કંઈ પણ ફરક નથી પડતો. એટલા માટે જીવનમાં હંમેશા ખુશ રહો. પોતાના કાર્યમાં ધ્યાન આપો. દોસ્તો, ચિંતા કરવાથી આવનારી પરિસ્થિતિ બદલાય કે ના બદલાય, પરંતુ વર્તમાનની ખુશીઓ જરૂર છીનવાઈ જાય છે. જીવનમાં ઘણી વાર એવું બને છે કે આપણે બીજાને બદલવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ સાચી સમજ એ છે કે બીજાને બદલી શકાય એમ નથી. બદલાવ એ તો માત્ર પોતાનામાં લાવી શકાય છે. જ્યારે આપણે પોતાના વિચારો, પોતાનું વર્તન અને પોતાની નજરિયાને બદલીએ છીએ, ત્યારે આખી દુનિયા બદલાયેલી લાગે છે. મુશ્કેલીઓ તમારા જીવનમાં એટલા માટે આવે છે કે તમે 2 કદમ આગળ વધી શકો. તમે ત્યાં સુધી નથી હારતા જ્યાં સુધી તમે કોશિશ કરવાનું નથી છોડતા. લોકો તમારાથી નહીં, પરંતુ તમારી સ્થિતિથી હાથ મિલાવે છે. તમારો સમય કેવો છે એ જોઈને હાથ મિલાવે છે. જો દુનિયા તમારી નિંદા કરે છે તો સમજી જજો કે તમે કંઈક મૂલ્યવાન કરી રહ્યા છો. ખાલી ઝાડને કોઈ પથ્થર નથી મારતું, ફળથી ભરેલા ઝાડને જ લોકો પથ્થર મારે છે. એટલે
તમારી ચમકને ઓછી ના થવા દો, કારણ કે તમારી સફળતા જ એમની ઈર્ષ્યાનું કારણ છે. જીવનમાં એક વાત હંમેશા યાદ રાખો, લોકો તમને તેટલું જ મહત્વ આપે છે જેટલું તમે પોતાને આપો છો. જો તમે પોતાને અવગણશો તો દુનિયા તમને કદી માન આપશે નહીં. તમારી જાતને પ્રેમ કરો દોસ્તો. એ જ વેલ્યુ વધારવાનું પહેલું પગથિયું છે. દરેક માણસ પાસે એક સમય આવે છે જ્યારે આખી દુનિયા સામે ખોટી લાગે છે, પણ એ સમય તમને તોડવા માટે નથી, તમને ઘડવા માટે આવે છે. તમારી પીડા તમારી શક્તિનું બીજ છે, એને સહન કરો, કારણ કે એક દિવસ એ જ બીજ વૃક્ષ બનીને છાયો આપશે. આ પણ અજીબ છે ને સાહેબ, કે જેને સમય આપો તે કદર નથી કરતા, અને જેની કદર કરો તે સમય નથી આપતા. તમારી જિંદગીમાં બદલાવ આવવાનું ત્યારે શરૂ થાય છે જ્યારે કોઈ તમારી જિંદગીમાં આવે છે અથવા તો તમારી જિંદગીમાંથી કોઈ જતું રહે છે. સંબંધ એ દોરી જેવો છે, દર વખત ખેંચશો તો તૂટી જશે. ક્યારેક ક્યારેક ઢીલો મૂકી દેવાનું પણ શીખો. જ્યાં તમારું જ સ્થાન નથી ત્યાં બહેતર છે કે ખાલી જગ્યા છોડીને આગળ વધી જવું જોઈએ. લોકો તમારી કદર ત્યારે જ કરે છે જ્યારે તમે એમની જરૂરિયાત પૂરી કરો છો, પરંતુ સાચી કિંમત તો ત્યારે જ દેખાય છે જ્યારે તમે ખાલી હાથ હોવ અને છતાં તમારું સન્માન થાય. કદર એ દિવસ માટે સાચવો જ્યારે તમારી પાસે આપવાનું કશું ના હોય, અને છતાં તમને સાચા દિલથી માન મળે. એકવાર પૂરા મનથી કરેલા પ્રયાસો એ હજારો અધૂરા પ્રયાસોથી પણ વધારે પ્રભાવી હોય છે. ના રડો કોઈના છોડી જવાથી, પરંતુ સમય એવો લાવી દો કે લોકો મળવા આવે નવા નવા બહાનાથી. સમયને જીતવા માટે ધીરજ રાખવી પડે. જે વ્યક્તિ ધીરજ ગુમાવે છે એ રસ્તામાં જ અટકી જાય છે. ધીરજ ધરનાર વ્યક્તિ હંમેશા અંતે જીતે છે, કારણ કે એને ખબર હોય છે કે સારો સમય જરૂર આવશે. જો કોઈ પોતાનું હોય તો એ અરીસાની જેમ હસે તો પણ આપણી સાથે, અને રડે તો પણ આપણી સાથે. જો તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો ચાલતા રહો, રોકાશો નહીં, કારણ કે એક દિવસ એ ખરાબ સમય પણ તમારી
પાછળ નીકળી જશે. ઘણું બધું મુશ્કેલ હોય છે એ સમય જ્યારે તમારા દિલમાં ઘણું બધું હોય પરંતુ તમે કંઈ પણ ના કહી શકો. રડવું હોય પરંતુ બધાના દિલ સાચવવા માટે બસ હસતા રહો. જો તમે કોઈ પણ વ્યક્તિ માટે ગમે તેટલું કરો અને એ વ્યક્તિને બીજો જ વ્યક્તિ સારો લાગતો હોય તો એ માણસને એ બીજા વ્યક્તિ માટે છોડી દેજો. જ્યારે તમારું વલણ સારી દિશામાં હોય ત્યારે નસીબ પણ બદલાય છે. માણસના વિચાર એ તેના ભવિષ્યના બીજ છે. બધું ગુમાવી બેઠા હો એનો અર્થ એ નથી કે તમારું જીવન ખતમ છે. કદાચ હવે તમારું સાચું જીવન શરૂ થવાનું છે. કોઈના માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું, પરંતુ મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવાનું હોય છે જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરે. બીજાની ભૂલો બધાને દેખાય છે. વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે લોકો આંધળા બની જતા હોય છે. થોડી ધીરજ રાખો દોસ્તો, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે. અમુક માણસો એવા પણ હોય છે કે જે સંબંધો તોડવા માટે તૈયાર થઈ જાય છે, પરંતુ પોતાની ખોટી જીદ, પોતાનું ખોટું અભિમાન છોડવા નથી માંગતા. સંબંધ સમજદાર હોવો જોઈએ, ચતુર નહીં. છૂટવું અને બંધાવવું એ તો હાથને શોભે, સંબંધોમાં નહીં. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.